થોડુંક તકલીફ જેવું છે અહીંયાથી જો પડ્યા તો કયા પથ્થર ઉપર આપણે રોકાઈએ ને જીવતા રોકાઈએ કે મરેલા રોકાઈએ કાંઈ નક્કી નહીં, પણ વેન રામદેવ પીર ઇઝ હિયર નો ફિયર. કસમથી એક તો આપણે થાક્યા હોય ને 4-વ્હીલર ગાડી અહીંયાથી જાતી હોય, ખરેખર આપણે એમ થાય કે ભગવાનની ગાડી વાળાને હોવરનું કરે, આપણને ઉપર મૂકવા હાલે. જવાય તો છે લગભગ. આપણને આંખો બંધ કરીને અત્યારે અહીં કોઈ લઈ આવે અને આંખો ખોલીને આ દ્રશ્ય આપણે જોઈ તો આપણે એમ ના કહી શકીએ કે આ કચ્છ હશે. એટલું લીલુંછમ, એટલા હરિયાળા ડુંગરો, એટલા સામે તળાવો અને એટલી જ શાંત પ્રકૃતિનો અહેસાસ આપણને અહીં થાય છે. હવે દ્રશ્ય જે પાછળ મારી પાછળ દેખાય છે ખરેખર રમણીય દ્રશ્ય છે. નમસ્કાર, જય હિન્દ મિત્રો. આજે આપણે આવી ગયા છીએ કચ્છના હાબાઈ ગામે. હાબાઈ એટલે કે મા વાઘેશ્વરીનું સ્થાન, મા વાઘેશ્વરીનું મંદિર અને એની બાજુમાં રામદેવ પીર ટેકરી જે છે તે ટ્રેક કરી રહ્યા છે. આપણી સાથેનો જે ગ્રુપ છે બધા મિત્રો આગળ જાય છે. આ નદીમાંથી આપણે નદી પાર કરી અને જવાનું છે. देखो देखो ये हमारे देश को आगे ले जाने वाले लोग हैं, कितना मेहनत कर रहे हैं. और मैं आपको दिखाता हूँ आसानी से कैसे यहाँ से निकला जा सकता था. यहाँ से ऐसे चल के देखो ऐसे देश आगे बढ़ता है. પથરાળ વિસ્તાર છે નદીનું, એટલે જ્યાં જ્યાં પાણી રોકાયેલું છે ત્યાં હજી સાફ સૂફ પાણી છે. ચાલતા ચાલતા આપણે હવે ઉપર જે મંદિર છે દેખાય છે અહીંયાથી, અહીંયા છે, અહીંયા આ જગ્યાએ. એટલું મુશ્કેલ નથી ડુંગર આ ચડવું, પણ સમય એવો છે કે ગરમી થાય છે. 5:35 થઈ છે. બાળકો છે 3 સાથે. અહીંયાથી ફોરેસ્ટની બાઉન્ડ્રી બનેલી છે, એટલે ફોરેસ્ટના જે કાંઈ પણ નિયમો લાગતા હોય એ ખાસ અહીંયાથી આગળ આપણે કાયદેસર રીતે પાળવાના હોય. જેમ કે આગ ન લગાવવી, વૃક્ષોને તોડવા નહીં, પ્રાણી પશુ પક્ષીઓને હેરાન કરવા નહીં, એવા ફોરેસ્ટના નિયમો અહીંથી લાગુ પડે છે. એટલે આપણે ધ્યાન રાખવાનું. અહીંથી સામે ટેકરી હજી ઘણી બધી દૂર છે અને આ બધા આપણા સ્ફૂર્તિવાળા જવાનો છે.
અરે વાહ કૃષ્ણમ કસમથી એક તો આપણે થાક્યા હોય ને 4-વ્હીલર ગાડી અહીંથી જાતી હોય ખરેખર આપણે એમ થાય કે ભગવાનની ગાડી વાળાને હોવરનું કરે આપણને ઉપર મૂકવા હાલે પણ કાંઈ વાંધો નહીં થોડા થાક્યા છે 3 કિલોમીટરની ડુંગરની ચડાઈ છે અત્યારે અડધા સુધી આવી ગયા છીએ આપણે અને વિસામો લેતા આવ્યા છીએ 2 સદસ્યો ત્યાં છે બાકી બધા હાર્યા એક છૂટા છવાયા એક માતાજી આગળ બેઠા 2 ભાઈ અહીંયા બેઠા છે તો ઓલ ઓવર આરામથી જઈએ છીએ એટલે ખાસ તકલીફ જેવું નથી પણ ઉપર જઈને જે આપણને વ્યૂ જોવા મળશે ખરેખર આમ જોરદાર દ્રશ્ય આપણને જોવા મળશે बहुत लगे तो बैठ जाओ और बहुत रुको मत जब भी बैठो तो इस तरह बैठने का ये क्या आप ऐसे बैठो ना ये आपको जलाई गया आप अब सुन जलाई गया है हिंदी में ऐसे 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 रहेगा ना तो सारी लत जकड़न हो जाती है जकड़न ઓલમોસ્ટ આપણે પૂરું કરી લીધું છે ચડવાનું ડુંગર હવે આપણે જાજુ દૂર નથી હવે આપણે અહીંયાથી મંદિર દેખાય છે અને તડકો હવે નથી ઓછો છે મતલબ સૂરજ દાદા છે એ વાદળો વચ્ચે છુપાઈ ગયા છે એટલે હવે ગરમી વધારે નહીં થાય કેવો રહ્યો રસ્તામાં મજા આવી થાક લાગે કે નથી લાગતો લાગે તને થાક લાગ્યો નથી લાગ્યો હજી પાછા એક બીજા ડુંગર ચડીએ હાલો વાહ અહીંયાથી પાછળના 3 તળાવો છે પાણીથી ભરેલા દેખાય છે પાછળ ગામ છે ગામમાં પણ એક તળાવ છે અને ઉપર અહીંયા મંદિર છે ત્યાં જશું આપણે એટલે ત્યાંથી ચારે બાજુનો વ્યૂ જોરદાર દેખાશે આપણને બાઇકથી જાય છે મિત્રો દર્શન કરવા સ્થાનિક મિત્રો વરસાદ બાદ ખૂબ સારી લીલોતરી છે અહીંયા અને રસ્તો ખૂબ સારો છે 4-વ્હીલર ગાડીઓ પણ અહીંયાથી ખૂબ જ આસાનીથી છેક ઉપર સુધી જાય છે સ્થાનિક લોકો છે તેમની ખૂબ શ્રદ્ધા રામદેવ પીર પ્રત્યે આખરી પડાવ છે હવે 5 મિનિટનો પછી આપણે છેક ઉપર પહોંચશું હવે અહીંયાથી આગળ રોડ બનેલો છે આરસીસી રસ્તો બનેલો છે અહીંયાથી પગથિયા ચડવાનું શરૂ કર્યું છે આપણે અહીંયા પણ આવું એક મંદિર અને શેડ બનેલું છે ચાલો જય રામાપીર પગથિયા ગણ્યા નથી આપણે કેટલા છે એ પણ લગભગ 5 મિનિટમાં પગથિયા ચડી જઈએ એવું આસાન છે પણ હવે દ્રશ્ય જે પાછળ મારી પાછળ દેખાય છે ખરેખર રમણીય દ્રશ્ય છે ખૂબ સારી લીલોતરી છે અહીંયા રામદેવ પીર ટેકરી આપણે હાબાઈ ગામ વાઘેશ્વરી માતાજીના મંદિરથી ચાલીને આપણે ચડી રહ્યા છીએ ભુજ અને માધાપરના આપણા મિત્રો સાથે कैसा लग रहा है थाक लग रहा है थोड़ा लग रहा है ज़्यादा नहीं तो हिंदी तो बोला ही रही जो आ रस्तो है ने आ गाड़ी वाळानो रस्तो અહીંયાથી આમ અને પછી અહીંયાથી પગથિયા નાની ઢીંગલી છે એ બધાથી આગળ છે તારું નામ ભૂલી ગયો મનસ્વી और कृष्णा भाई हमारे इंडियन बैंक ओहो कृष्णा भाई हमणा ट्रेकिंग ने એવું શરૂ કર્યું છે પોતાની શારીરિક ક્ષમતાને વધારવા માટે ખરેખર આવા નિર્ણયો લેવા ખૂબ અઘરા છે લોકો સારી આવક બાદ ઘરે બેસવાનો અને આરામ કરવાનો નિર્ણય લેતા હોય એની જગ્યાએ
કૃષ્ણભાઈએ પ્રકૃતિ પસંદ કરી છે. ચાલો થોડોક વિસામો લેવાઈ જાય. અહીંયાથી આ દ્રશ્ય જુઓ. વાહ, વાદળા પાછળ સૂરજ છુપાયેલો છે. રંગ લોડાઈ ને એ બધા ગામ અહીંયાથી નજીક થાય. આપણે હવે મનસ્વીબેનને પૂછીએ કે તમારા પ્રકૃતિના અનુભવ જણાવો. શું નામ તમારું મનસ્વીબેન? આખું નામ બોલો. મનસ્વી ગોસ્વામી, કેતનગીરી. કયામાં ભણો છો? 5મી. 5મી. કેટલા વર્ષથી ટ્રેકિંગ કરો તમે? ઘણા વર્ષ થઈ ગયા. મજા આવે? અહીંયા પહેલા આવ્યા છો? અહીંયા આવી ગયા છો? હા. અરે વાહ. આવી જ વાર આવી. આપણે કયા દેશ જવાનું છે? ઇન્ડિયા. હવે કયા દેશ જવાનું? સાઉથ કોરિયા. ઓહો, ત્યાં શું કરવાનું? સમુદ્ર રહેવાનો. ત્યાં રહેવાનું? હો. માય ગોડ. નેશનાલિટી? યસ. તો તમે ગેસ્ટ થશો તમારા. હા. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આવી ગયા છીએ મંદિરની એકદમ નજીક. અહીંયાથી કંઈક આવું દ્રશ્ય દેખાય છે. સૂરજ દાદા વાદળો વચ્ચે હજી પણ સંતા કુકડી રમી રહ્યા છે. આપણે ઉપર આવી ગયા છીએ. આપણે મંદિરની પાછળની સાઈડ જે વ્યૂ પોઈન્ટ જેવું છે ત્યાં જો અહીંયાથી જવાય તો ટ્રાય કરીએ. જવાય તો છે લગભગ. આપણને આંખો બંધ કરીને અત્યારે અહીં કોઈ લઈ આવે અને આંખું ખોલીને આ દ્રશ્ય આપણે જોઈ તો આપણે એમ ના કહી શકીએ કે આ કચ્છ હશે. એટલું લીલુંછમ, એટલા હરિયાળા ડુંગરો, એટલા સામે તળાવો અને એટલી જ શાંત પ્રકૃતિનો અહેસાસ આપણને અહીં થાય છે. રામદેવ પીર ટેકરી, કચ્છ, હાબાઈ. સામે હજી સૂર્યાસ્ત થયો નથી. અહીં આપણે ઉપર જશું એટલે ત્યાં પાછળના ડુંગર પણ દેખાશે. તો આપણે અહીંથી ચાલવાનું શરૂ કરીએ. થોડુંક તકલીફ જેવું છે અહીંયાથી. જો પડ્યા તો કયા પથ્થર ઉપર આપણે રોકાઈએ ને જીવતા રોકાઈએ કે મરેલા રોકાઈએ કાંઈ નક્કી નહીં. પણ વેન રામદેવ પીર ઇઝ હિયર, નો ફિયર. ઓહ, કાંટાળું ઝાડ છે. પાછળ થેલામાં થોડુંક અટકી ગયો. અહીંથી ઉપર ચડાશે. હવે આપણે છેક ઉપર આવી ગયા છીએ ને અહીંથી કંઈક આવું દ્રશ્ય દેખાય છે. લગભગ ચારે બાજુનું સૂર્યાસ્ત થઈ રહ્યો છે મસ્ત. આ બાજુ ડુંગર, આ બીજી બાજુ અને આ મંદિર. રસ્તો છેક ઉપર સુધી આવે છે. પગથિયા સીધા આવે છે ને આ રસ્તો આ બાજુથી ફરીને આવે. પગથિયા અહીંયાથી આવે.
પાછળ આવી કોતરો અહીંયા દેખાય છે. આ સામે ટેકરી, અહીંયાથી ઉતરીને ત્યાં સામે પણ જઈ શકાય. આપણે અત્યારે ત્યાં જવાનું નથી. સામે એનાથી પણ મોટો ડુંગર છે. હવે આપણે મંદિર અંદર દર્શન કરશું. ઘણા વર્ષ પહેલા આવેલ ત્યારે આ શેડ નહોતો, અત્યારે આ બધું બની ગયું છે સરસ મજાનું. અહીંયા પાણીનો ટાંકો છે, બેસવાની વ્યવસ્થા છે. અહીંયાથી પણ ખૂબ સારું દ્રશ્ય દેખાય છે, આપણે જોઈ શકીએ. ત્યાંથી ગાડી ઉપર આવે છે, આ ગાડી નીચે જાય છે. આ રસ્તો અહીંયાથી પાછો ત્યાં જશે. અહીંયાથી ગાડી જશે, હમણાં દેખાવી જોઈએ. હા, જાય રહી ગાડી. ઓલી ઉપર આવે છે, બે આ બાજુ જાય છે, પછી આ આમ જશે, ઓલી આમ ફરીને અહીંયાથી આવશે ઉપર. તો આ છે રામદેવ પીરનું મંદિર, એ મૂર્તિ રામદેવ પીર દાદાની. ફાઇનલી આપણે ઉપર આવી ગયા છીએ અને દાદાના દર્શન પણ આપણે કરી લીધા છે. મંદિરની અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી, એટલે આપણે અંદર વિડીયો શૂટિંગ કંઈક કરશું નહીં. અહીંયા પાણીનું પરબ બનેલું છે, ખૂબ સારી વ્યવસ્થા પાણીની. ઉપર ટાંકીઓ રાખેલી છે. આ સ્થાનિક શ્રદ્ધાળુઓ છે, અહીંયા આવ્યા છે. કયા ગામના તમે? તમે ભીમાસરના? અને આ બીજા બહેનો ભેગા રહી? લો પ્રસાદી લઈ લો. બોનસ આ ઉપડ્યા એનો બોનસ છે. મે હવે કેવડી બધું જબલો કરી કેવું ગામ ભાઈ તમારો? હા ભાઈ. આમ તો જો એકવાર નામ બોલ તારો. લે પ્રસાદી લેવલા. અત્યારે આપણે ટેકરી ઉપર છીએ. આપણી સાથે છે દિનેશ દાદા કાપડી, અને અહીંયા તેઓ પૂજા અને અહીંયા ઉપરની બધી વ્યવસ્થા સંભાળે છે. અને પ્રકૃતિ વિશે તમે શું રોકાવાનું કેવી રીતના કીધું? સારા વહેલા આવો તો બહુ સારો, રહેવા માટે મજા આવે. વધારે સમય લઈને આવીને અહીંયા આવો તો સારું. અને રોકાવાની અહીંયા ખૂબ સારી વ્યવસ્થા છે. અને 2021થી હું દાદાને મળ્યો છું. ખૂબ આમ તો સાહિત્ય પ્રેમી ને દિલદાર માણસ છે. આપણે ફરી પાછા મિત્રો સાથે ગમે ત્યારે રોકાવાનું કરીને આવશું. જય જીનામ, જય રામદેવ પીર. જય રામદેવ પીર, જય બાબેરી. રામદેવ પીરના દર્શન થયા. ટેકરી ઉપર પ્રકૃતિનો ખૂબ સારો નજારો આપણે જોયો. મારી સાથે છે દર્શનભાઈ ભુજથી, ગીતા ફાર્મા ના ઓનર છે તેઓ. અને આજે અમે મળ્યા, ખૂબ આનંદ થયો. નીચેથી ટ્રેક કરીને આવ્યા. નીચે બાઇકો અમે ઊભી રાખી છે. હવે નીચે ઉતરતા સમયે અંધારું થઈ જશે, એટલે આ વિડીયોનો આપણે અહીં એન્ડ કરશું. અમારી સાથેનો ગ્રુપ છે, બધા ત્યાં ચા પાણી પીએ છે. આવા જ કોઈક વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય શ્રી રામ. આવજો.